વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રકરણ 4ના સ્વાધ્યાયના દાખલા જોઈએ. પ્રકરણ 4માં સ્વાધ્યાયનો પહેલો દાખલો રહ્યો. તમે ચોપડી જોડે લઈને બેસજો તો એમાં રકમ જોઈએ આપણે. તો રકમ એવું કહે છે 100 ઓટા. ઓટાની સંખ્યા હોય ને આપણે કેપિટલ એન સંખ્યા વડે દર્શાવીએ છીએ. એન બરાબર મેં અહીંયા આગળ 100 લખી દીધા. 8 સેન્ટીમીટર આડછેદની ત્રિજ્યા ધરાવતી, આડછેદની ત્રિજ્યા એટલે આર 8 સેન્ટીમીટર આપ્યું છે. એના આપણે મીટરમાં ફેરવીએ એટલે 10⁻² વડે ગુણવું પડે. એટલે શું થઈ ગયું? મીટર થઈ ગયું. એમાંથી I બરાબર 0.4 એમ્પિયર જેટલો પ્રવાહ પસાર થાય છે. તો કે છે એના કેન્દ્ર આગળ મળતું ચુંબકીય ક્ષેત્ર કેટલું? બરાબર, એ આપણે શું કરીએ. અહીંયા આગળ મેં એક રિંગ બતાવી છે. આ રીતના વર્તુળાકાર રિંગ આપેલી છે. બરાબર, આ રિંગમાં અહીંયા આગળ આ દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો આપણે જાણીએ છીએ કે રિંગની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તેમાં ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં ઉત્પન્ન થાય? જમણા હાથની મદદથી આ વગડીઓ જે રહી એને આપણે મુઠ્ઠી વાળી દઈએ, એ દિશામાં પ્રવાહ પસાર થાય. તો આ અંગૂઠો જે રહ્યો એ અંગૂઠાની દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો દેખો, અંગૂઠો આ દિશામાં છે. અહીંયા તમે જોશો કે વિદ્યુત પ્રવાહ આ રીતના વહન પામે છે. બરાબર, આ મારી વગડીઓ જે રીતના વળેલી દેખાય ને અહીંથી બહાર નીકળતી એ પ્રમાણે. તો આ જે કેન્દ્રમાંથી ચુંબકીય ક્ષેત્ર મળશે અંગૂઠાની દિશામાં મળે. એ મેં અહીંયા આગળ બતાવેલું છે કે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં વહન પામશે. એનાથી ઉલટું જો મિત્રો, આ દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થતો આપણે લઈએ ને, તો આ વગડીઓ હાથ મારો ઊંધો રાખવો પડે, કારણ કે અંદર જતી દિશામાં આપણો પ્રવાહ બતાવે એટલે આ વગડીઓ આમ વાળવી પડે. બરાબર, તો અંગૂઠાની દિશા આ બાજુ થાય એટલે પ્રવાહ એ આ ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ મળશે? આપણને આ દિશામાં મળે. બરાબર મિત્રો, તો આ તમે થિયરીમાં ભણી જ ગયેલા છો. એટલે અહીંયા આગળ આપણને ચુંબકીય ક્ષેત્ર જે મળે છે આ દિશામાં મળશે. અહીંયા આગળ કેન્દ્ર આગળ મળતા ચુંબકીય ક્ષેત્ર માટેનું સૂત્ર છે તો B બરાબર μ0NI/2R. μ0 એટલે 4π×10⁻⁷. અચળાંક છે, એની કિંમત આપણે યાદ રાખવાની છે. N બરાબર આપણને 100 આપેલું છે, ઓટાની સંખ્યા I 0.4 એમ્પિયર આપે તો, અને આરની કિંમત 8×10⁻². મિત્રો તમે આનું સાદું રૂપ આપશો તો તમને છેલ્લે પાય મળશે. પાય એટલે કેટલો થાય? 3.14 ટેસ્લા. ઓકે,
લઈ પેલો કાળી પણ લઈ લખવા બેઠો અંશો અમાય એવા પણ લાલ છે એવું કરું છું હા તો એની બી આગળ ટીવી આગળ બેઠો બે અંશુડા આલી હતી હવે સ્વાધ્યાયનો ચોથો દાખલો જોઈએ. એક સ્થળે માથા પરથી પસાર થતી પાવર લાઇનમાં 90 એમ્પિયર જેટલો પ્રવાહ પસાર થાય છે. I બરાબર 90 એમ્પિયર. વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ વહી રહ્યું છે, તો તેનાથી અધો દિશામાં 1.5 સેન્ટીમીટર અંતરે એટલે y બરાબર 1.5 મીટર અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધો. એટલે મિત્રો અહીંયા આગળ આપણે જોઈ લઈએ. ધારો કે ઉત્તર દિશા છે, આ દક્ષિણ દિશા, આ પૂર્વ અને આ પશ્ચિમ દિશા છે, બરાબર. એમાં એક તાર છે, જમીનથી આટલી ઊંચાઈએ છે, ધારો કે આ જમીન છે, બરાબર, એનાથી આ આટલી હાઈટે છે. તો હવે એમાં પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ કીધો, એટલે પૂર્વથી પશ્ચિમ, એટલે એ પ્રવાહ આ દિશામાં વહન પામી રહ્યું છે, બરાબર. તો ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં મળે? પ્રવાહ આ દિશામાં વહન પામી રહ્યો છે. તો દેખો, હવે આપણા પ્રવાહ જે રહ્યો એ આ દિશામાં વહન પામે છે, એટલે અંગૂઠો એમ પકડીએ તો આ વગળીઓનો વાળીએ, બરાબર. પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રમાં ઉત્પન્ન થશે.
એટલે દેખો મેં અહીંથી બતાવ્યું, આ ચુંબકીય ક્ષેત્ર અહીંથી આમ જશે, પછી આ તાર રહ્યો એના પાછળ થઈ અને આ રીતના ગોળ રિંગ બનાવશે, એટલે અહીંથી ચુંબકીય ક્ષેત્ર બહાર આવતું થશે. એટલે મેં ટપકું બતાવ્યું. અહીંયા ચુંબકીય ક્ષેત્ર આ બિંદુ જે રહ્યું ને ત્યાં આગળ દાખલ થશે, એટલે ત્યાં ચોકડી દોરવી પડે. બરાબર. એટલે બીજા અર્થની અંદર ચુંબકીય ક્ષેત્ર આ નીચેનું જે બિંદુ રહ્યું ત્યાંથી બહાર આવતું આપણે બતાવી શકાય. એટલે એકચ્યુઅલી જોઈએ તો નીચેથી આ તાર એના નીચેથી કઈ બાજુ આવશે? દક્ષિણ દિશા તરફ આવતું હશે. હવે અહીંયા આગળ પણ અતિ લોબો તાર છે, એટલે આ સૂત્રનો જ આપણે ઉપયોગ કરવો પડશે. એની અંદર કિંમત મૂકી અને જવાબ લાવજો તમે. હું એ સાદું રૂપ આપતો નથી. એનો જવાબ જે રહ્યો તમારે 1.2 × 10⁻⁴ ટેસ્લા મળશે. બરાબર. ખાસ અહીંયા તમારે દિશાનું સમજવાનું છે મિત્રો. હવે આપણે 5મો દાખલો, એમાં એવું કહ્યું છે કે એક ચુંબકીય ક્ષેત્ર છે, અહીંયા આગળ આપણે દર્શાવીએ 0.15 ટેસ્લા જેટલું. એની અંદર 8 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ ધરાવતો એક તાર રાખેલો છે. એ તાર એ જે પ્રવાહ જે રહ્યું એટલે કે તાર એ ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા જેટલો ખૂણો બનાવે છે. અમે થીટા જેટલો ખૂણો બતાવ્યો. તો કે આ તારની એકમ લંબાઈ દીઠ, તાર ઉપર એકમ લંબાઈ દીઠ લાગતા બળનું મૂલ્ય શોધવાનું. મિત્રો આવી પરિસ્થિતિ હોય, એલ લંબાઈનો તાર હોય, એમાંથી આ પ્રવાહ વહન પામતો હોય, બી જેટલા ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો હોય, તેના ઉપર લાગતા બળનું સૂત્ર F સદિશ બરાબર IL સદિશ ક્રોસ બી સદિશ છે. આ સદિશ સ્વરૂપે છે. એકલું મૂલ્ય શોધવું હોય તો ILB અને ક્રોસનું ચિહ્ન કાઢ્યું એટલે સાઇન થીટા. અહીંયા આગળ થીટા એ I અને B વચ્ચેનો ખૂણો. હવે અહીંયા આગળ આપણને શું કીધું છે? એકમ લંબાઈ દીઠ. ખાસ સમજો. હવે જ્યારે એકમ લંબાઈ દીઠ કીધેલું હોય ત્યારે આ જે બળ મળે ને એને લંબાઈ વડે ભાગી દેવું. બરાબર. એટલે L વડે ભાગીશું એટલે અહીંથી L જતો રહે એટલે IB સાઇન થીટા. બરાબર. એમાં આપણે કિંમતો મૂકીએ તો I બરાબર 8, B બરાબર 0.15 અને સાઇન 30 અહીંયા આગળ થશે. એટલે કે 8 × 0.15 × સાઇન 30 એટલે 1/3. એનું સાદું રૂપ આપીશું તો જવાબ આપણને મળશે 0.6. આમ તો બળનું એકમ શું થાય? ન્યૂટન થાય, પણ એકમ લંબાઈ દીઠ કીધું છે એટલે ભાગાકારમાં L આવે એટલે ન્યૂટન પ્રતિ મીટર. મિત્રો હવે સ્વાધ્યાયનો 6થો દાખલો, એની અંદર કહે છે એક સોલેનોઇડ છે. અમે અહીંયા સોલેનોઇડ બતાવ્યો છે. એમાં સોલેનોઇડ ઉપર તાર વીંટાળેલા હોય. આ ધારો કે પેન રહે ને, આ પેન ઉપર આપણે તાર વીંટાળી દઈએ તો એ સોલેનોઇડનું કામ કરે. એમાંથી પ્રવાહ ધારો કે આ દિશામાં બતાવેલો છે. તો આપણે જમણા હાથની મદદથી આ પ્રવાહ ઉપરથી આવતો આમ વીંટાળેલો છે. તો ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં વહન પામે, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં. જો પ્રવાહ ઉપર તરફનો લીધો તો ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં મળે. તો રકમ એવું કહે છે કે આ સોલેનોઇડ એની અક્ષ ઉપર જે ચુંબકીય ક્ષેત્ર મળે છે એનું માપ 0.27 ટેસ્લા આપેલું છે. એટલે આ ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં મળે છે. હવે આ સોલેનોઇડની અંદર એક L લંબાઈનો વિદ્યુત પ્રવાહધારિત તાર મૂકેલો. આ તાર એ પાછું અક્ષના લંબ દિશામાં મૂકેલું. અક્ષ આ બાજુ, એની સાથે 90નો ખૂણો, લંબ એટલે 90નો ખૂણો બનાવવા એ રીતે તાર મૂકેલો છે. આ તારમાંથી 10 એમ્પિયર જેટલો પ્રવાહ પસાર થાય છે. બરાબર. અને આ તારની લંબાઈ 2 સેન્ટીમીટર આપેલી છે. એને મીટરમાં ફેરવવી હોય તો 0.02 મીટર થાય. તો કહે છે એ જે તાર રહ્યો નાનો, એની ઉપર લાગતું બળ કેટલું છે? હવે આપણે ઉપર જોઈ ગયા એ પ્રમાણે બળનું મૂલ્ય શોધવાનું તો ILB સાઇન થીટા. I આપણને કેટલા આપેલા છે? 10. L 0.02, 2 સેન્ટીમીટર એને 100 વડે ભાગો એટલે 0.02. B આપણને આપેલું છે 0.27 ટેસ્લા અને સાઇન 90 એટલે 1 થાય. થીટા બરાબર કેટલા લેવાના? 90. એ સાઇન 90 એટલે 1 થાય. એટલે આપણે એ લખીએ નહીં તો પણ ચાલશે. લખવું હોય તમારે લખી નાખવાનું. હવે ઓલું સાદું રૂપ આપણે આપીએ તો એ સાદું રૂપ આપણને મળે છે 8.1 × 10⁻² મીટર. મિત્રો હવે એક્ઝામ્પલ 7 જોઈએ.
એની અંદર કહે છે બે તાર આપેલા છે એ અને બી, એકબીજાના સમાંતર આપણે ગોઠવી દઈએ. એ બે વચ્ચેનું લંબ અંતર વાય એ 4 સેન્ટીમીટર આપેલું છે અને મીટરમાં ફેરવીએ તો 0.04 મીટર થશે. પહેલો તાર એમાંથી પ્રવાહ પસાર થાય ને I1 કહીએ એ 8 એમ્પિયર આપેલું છે, બીજામાંથી પસાર થતો પ્રવાહ 5 એમ્પિયર. તો કહે છે એ તારની L1 10 સેન્ટીમીટર એટલે કે 0.1 મીટર, આખા તાર ઉપર લાગતું બળ નહીં પણ માત્ર એની L લંબાઈનો એક નાનો ટુકડો લેવાનો અને L1 મેં કહ્યું, એકલો L કહેવો તો પણ કહી શકાય. 10 સેન્ટીમીટર આપેલો છે એટલે 0.1 મીટર ઉપર લાગતું બળ આપણે શું કહેવાય. મેં અહીંયા આગળ બંને પ્રવાહની દિશા એક જ લીધેલી છે, બરાબર. એક ખાસ ધ્યાન રાખજો, આ રીતના બે સમાંતર તાર ગોઠવેલા હોય અને બંનેમાંથી પ્રવાહ એક જ દિશામાં વહન પામતો હોય તો બંને વચ્ચે આકર્ષણ થાય. એટલે આ તાર ઉપર જે બળ લાગે છે એ આ બાજુ લાગે અને આ તાર ઉપર લાગતું બળ એ આ બાજુ. હું અહીંયા આગળ તમારે સમજવા માટે દર્શાવું, ઓના ઉપર બળ આ બાજુ લાગે અને ઓના ઉપર બળ આ બાજુ લાગશે, બરાબર. એટલે કે આકર્ષણ થાય. જો બે પ્રવાહની દિશા વિરુદ્ધ હોય એટલે એકમાં પ્રવાહ ઉપર જતો હોય બીજામાં નીચે આવતો હોય તો એ બે વચ્ચે અપાકર્ષણ થાય. એટલે એક તાર ઓમ જાય એક તાર આમ જશે, બરાબર. હવે આપણે આ રીતના બે સમાંતર વિદ્યુત પ્રવાહ આધારિત તાર વચ્ચે લાગતા બળનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર જાણીએ છીએ કે F બરાબર μ0 I1 I2 L, અહીંયા આપણે L1 લીધું એટલે L1 ભાગ્યા 2 પાય y લંબ અંતર છે બે વચ્ચેનું. μ0 એટલે 4 પાય ગુણ્યા 10⁻⁷, બરાબર. I1 8, I2 5 અને L1 0.1 મીટર આપણે લીધું. 2 પાય ગુણ્યા y બરાબર આપણે 0.04 SI પદ્ધતિમાં ફેરવી લખીએ તો અહીંયા આગળ જવાબ આવશે 2 ગુણ્યા 10⁻⁵ મીટર, બરાબર. અને આ બળ કેવું છે? આકર્ષણ, એટલે કે બીજા તાર તરફ લાગતું છે. આ એ તાર રહ્યો એના પર બળ કઈ બાજુ લાગશે? તો બી તાર તરફ. પરીક્ષામાં બી તાર માટે પૂછો તો એના પર લાગતું બળ કઈ બાજુ હોય? તો એ તાર તરફ. 8મા દાખલાની અંદર મિત્રો એવું કહે છે કે એક સોલેનોઇડ છે, એની લંબાઈ 80 સેન્ટીમીટર આપી છે અને મીટરમાં ફેરવે એટલે 0.8 મીટર થાય. એની ઉપર તાર વીંટાળેલો, આ ધારો કે નળાકાર કહેવાય, બરાબર. આ પેન રહી એના ઉપર આપણે તાર વીંટાળી દઈએ નજીક એકબીજાને તો એ જે તૈયાર થાય ને રચના એને સોલેનોઇડ કહેવાય. તો એના ઉપર જે તાર વીંટાળેલો છે એના ઓટાની સંખ્યા એટલે કે રાઉન્ડની સંખ્યા 400 આપેલી છે, બરાબર. આ સોલેનોઇડ જે તૈયાર થયો એનો વ્યાસ જે રહ્યો 1.5 સેન્ટીમીટર આપેલો છે. તારમાંથી પસાર થતો પ્રવાહ 8 એમ્પિયર. મિત્રો અહીંયા આગળ એક આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની કે આ જે તાર વીંટાળ્યો ને એવો આ પેન ઉપર આપણે છેક આટલો સુધી આખા આ સોલેનોઇડ એના પર તાર વીંટાળી દઈએ તો એક સ્તરથી પાછું ફરીથી એના ઉપર બીજો તાર વીંટાળીએ, ત્રીજો, એમ એવો ટોટલ 5 વખત એટલે 5 સ્તર આપેલો છે. કેટલો સ્તર છે? 5. અને એની સંજ્ઞા મેં પી રાખી. તો કહે છે આ સોલેનોઇડના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે એ આપણે શોધવાનું છે. દેખો અહીંયા આગળ આ ધારો કે સોલેનોઇડ છે, બરાબર. એની ઉપર આ મેં એક સ્તર બતાવ્યું, એવા ટોટલ 5 સ્તર છે. હવે કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર જો પ્રવાહ આ દિશામાં વહન પામતો હોય તો એ ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં મળે આપણને ખબર છે. તો એ ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય એ આપણે શોધવાનું. તો કેન્દ્ર આગળ અતિ લંબાઈ ધરાવતો વધારે લાંબો સોલેનોઇડ હોય એના કેન્દ્ર આગળ મળતું ચુંબકીય ક્ષેત્ર માટેનું સૂત્ર છે μ0 Ni. અહીંયા આગળ n એટલે એકમ, આ સોલેનોઇડની લંબાઈ L હોય, સોલેનોઇડની લંબાઈ L હોય ને એમાં ઓટાની સંખ્યા ને કેપિટલ N વડે દર્શાવે. તો સ્મોલ n એટલે એકમ લંબાઈ દીઠ ઓટોની સંખ્યા એટલે n/L થાય, બરાબર. એ આપણે શોધવાનું થાય. એટલે આ સૂત્રમાં આપણે સ્મોલ n વાપરીએ છીએ. આ એક જ સ્તર આવેલું હોય ને તો આ સૂત્ર વપરાય, પણ અહીંયા આગળ કેટલા સ્તર આપેલા છે? 5 સ્તર આપેલા છે. તો આપણે μ0 nની જગ્યાએ આપણે શું લખીએ? કેપિટલ N/L I.
આ એક જ સ્તરના કારણે આટલું ચુંબકીય ક્ષેત્ર મળે, પણ એવા આપણે કેટલા સ્તર આપ્યા છે? 5 પી આપણે લખીએ. હવે આની અંદર કિંમતો મૂકી દો. μ0 એટલે 4π × 10⁻⁷ n 400 I 8 p 5 अपॉन L 0.8 બરાબર. આનું સાદું રૂપ આપણે આપીશું તો એ જવાબ આપણને મળશે 2.5 × 10⁻² ટેસ્લા. એ આ દિશામાં મળે. એટલે આ જે રહ્યું ને એનો આડછેદ કહેવાય, અને એનો વ્યાસ આપણને આપેલો છે કેટલો? 1.5 સેમી. તો ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં મળે? તો આડછેદમાં લંબ દિશામાં મળે, બહાર નીકળે. બરાબર. હવે 9મો દાખલો જોઈએ મિત્રો. એની અંદર એક 10 સેન્ટીમીટર બાજુની લંબાઈ અને એક સરખા પાસે વીંટાળેલા 20 ઓટાઓ બરાબર ધરાવતી એક ચોરસ કોઇલ. એટલે અમે એક ચોરસ બતાવ્યું. આવી 20 ચોરસ એકબીજાની નજીક જોઈન્ટ કરેલા છે અને એક કોઇલ બનાવેલી છે. પેલા સોલેનોઇડમાં ગોળ તાર થાય, આમાં ચોરસ તાર આવે. આ એક પ્રકારનો સોલેનોઇડ જ કહેવાય. બરાબર. એલ બરાબર 10 સેન્ટીમીટર ચોરસ છે, એટલે લંબાઈ પહોળાઈ બે હરખું થાય. એના ઉપર ઓટાની સંખ્યા 20 આપેલી છે. એમાંથી આ 12 એમ્પિયર જેટલો પ્રવાહ પસાર થાય છે. હવે કહે છે કે એની અંદર એ જે ગૂંચળું રહ્યું એને દોરી બધી આની અંદર લટકાયેલું છે, અને એ જ ગૂંચળા ઉપર 0.8 ટેસ્લા જેટલું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લટકાવવામાં આવે છે. એ વખતે એ ગૂંચળામાં ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર રહ્યું એ બે વચ્ચેનો ખૂણો 30નો બને છે. તો કે ગૂંચળા પર કેટલું ટોર્ક લાગશે? હવે મિત્રો અહીંયા આગળ ધ્યાન રાખો. દાખલા તરીકે આ ચોરસ સમજી લઈએ આપણે. બરાબર. આ લંબચોરસ છે. લંબચોરસ ચોરસ બંને માટે એક સરખું. હવે આનું ક્ષેત્રફળ સદિશ રહ્યું એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય. આ લંબાઈ અને આ પહોળાઈ. હવે ક્ષેત્રફળનો સદિશ દોરવો હોય ને, આ ખાસ સમજજો તમે મિત્રો. આનો ક્ષેત્રફળનો સદિશ દોરવો હોય તો એના સેન્ટરમાંથી આનું મધ્યબિંદુ રહ્યું, ત્યાંથી આ સપાટી જે રહી એ સપાટીના લંબ દિશામાં આપણે દોરવો પડે, અને એ 12 આવતો. એટલે કે આ જે મેં પેન બતાવું છું ને એ એના ક્ષેત્રફળ સદિશની દિશા થાય. તો એ પ્રમાણે અહીંયા આગળ અમે જે ચોરસ બતાવેલું છે એ ચોરસના લંબ દિશા, આ એનો લંબ મેં બતાવવા પ્રયત્ન કર્યો છે, એ ક્ષેત્રફળ સદિશા છે. એના પર બાહ્ય ચુંબકીય ક્ષેત્ર જે લાગુ પાડ્યું એ આ દિશામાં, અને બે વચ્ચેનો ખૂણો θ આપેલો છે. તો કહેશો આના પર લાગતું ટોર્ક કેટલું હોય? તો ટોર્ક માટેનું સૂત્ર છે ટો બરાબર NIA સદિશ ક્રોસ બી સદિશ. આપણે એકલું મૂલ્ય લેવું હોય તો ટોર્ક ટો બરાબર આ ક્રોસનું ચિહ્ન કાઢીશું એટલે sin θ આવશે, અને પેલાનો ગુણાકાર. હવે કિંમતો મૂકીએ તો n બરાબર 20, I બરાબર 12, A બરાબર L². જોજો એ એટલે શું થાય? અહીંયા આગળ L² થશે. લંબાઈ ગુણ્યા પહોળાઈ. અહીંયા આગળ આપણને ચોરસ આપેલું એટલે L². L આપણને 0.1 આપેલું છે એટલે 0.1નો વર્ગ. બી આપણને 0.8 આપેલું છે, અને sin 30 એટલે 1/2 થશે. બરાબર. એ બધામાં કિંમત મૂકી અને તમે સાદું રૂપ આપશો તો 0.96 ટોર્કનો એકમ ન્યૂટન ઇન્ટુ મીટર છે. આટલો જવાબ આપણને મળશે. 10મો દાખલો જોઈએ મિત્રો. એની અંદર 2 મીટર આપેલા છે, જેમની અંદર જે ગૂંચળાનો ઉપયોગ કરેલો છે એ ગૂંચળાની માહિતી આપેલી છે. પહેલું ગૂંચળું રહ્યું એનો અવરોધ 10 ઓહ્મ, એમાં ઓટાની સંખ્યા 30, એ ગૂંચળાના આડછેદનું ક્ષેત્રફળ 3.6 × 10⁻³ મીટર, અને જે ચુંબકીય ક્ષેત્ર મળે છે એ 0.25 ટેસ્લા આપેલું છે. એ રીતના બીજા ગૂંચળા માટે પણ આપણને માહિતી આપી. હવે કહે છે કે આ 2 ગૂંચળાઓ જે રહ્યા એ 2 ગૂંચળાઓમાં પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર, એટલે બીજું ગૂંચળું ભાગ્યા પહેલું ગૂંચળું ની પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર
અને એ જ રીતે વોલ્ટેજ સંવેદિતા જે રહી એનો ગુણોત્તર આપણે શોધવાનો છે, બરાબર. બીજાનો ભાગ્યા પહેલાં. હવે પ્રવાહ સંવેદિતા રહી એને એસઆઈ સંજ્ઞાવાળી દર્શાવવામાં આવે છે. અહીં SI2 બીજાની સંવેદિતા પહેલી ભાગ્યા પહેલાંની સંવેદિતા એ શોધવાનું છે. એ જ રીતે વોલ્ટેજ સંવેદિતા એટલે SV2/SV1 શોધવાનું છે. હવે મિત્રો જ્યારે ગૂંચળું કિલકિત કરેલું હોય અને એટલે કે ધારો ગેલ્વેનોમીટર છે કે એની અંદર જ્યારે એનો દર્શક કોઈ એક જગ્યાએ સ્થિર થાય ને ત્યારે એના ઉપર બે ટોર્ક લાગે, એક બાહ્ય ટોર્ક અને એક ચુંબકીય ક્ષેત્રના કારણે એના ઉપર લાગતું ટોર્ક, બરાબર. એ પુનઃસ્થાપક ટોર્ક અને બાહ્ય ટોર્ક બે કહીએ એ. તો એ ટોર્ક માટેનો સૂત્રો આ એક પ્રવાહના કારણે જે મળતું હોય ચુંબકીય ક્ષેત્રના કારણે એ NI/AB અને પેલું દર્શક ભ્રમણ કરે અને એના કારણે જે સ્પ્રિંગ જોડેલી હોય એ સ્પ્રિંગના કારણે જે ટોર્ક મળે એને K∅ વડે દર્શાવે છે. આ આપણે થિયરીમાં જોઈ ગયા છે. હવે પ્રવાહ સંવેદિતા એટલે એનું સૂત્ર છે φ/I. તો આપણે φ અહીંયા જ આ આઈને ભાગાકારમાં લઈ જઈએ તો φ/I થાય. તો અહીંથી K ભાગાકારમાં લાવવું પડે, બરાબર. તો K ભાગાકારમાં લાવી દઈશું તો આ સૂત્ર શું થશે? NAB/K થશે. એટલે પ્રવાહ સંવેદિતા માટેનું સૂત્ર થશે NAB/K, બરાબર મિત્રો. હવે અહીં આગળ આપણે SI2/SI1. હવે 2 માટે લખીએ પહેલું તો N2A2B2/K. K બંનેમાં સરખા છે. અહીં આગળ સ્પ્રિંગ અચળાંક બંનેના સરખા આપેલા છે એટલે K જ રાખીએ. એટલે એ શું થશે? ઉડી જશે. એટલે આપણે અહીંયા નીચે દર્શાવવાનું રહેતું નથી. નીચે માટે શું થશે? 1 માટે N1A1B1. ઓનો K ભાગાકારમાં આવશે બીજાનો અને ઓનો પહેલાંનો ઉપર જશે, એકબીજાને સાથે ઉડી જશે. હવે કિંમતો મૂકીએ તો N2 આપણને આપેલા છે 42, A2 આપેલા છે 1.8 × 10⁻³ અને B2 આપેલા છે 0.25 ભાગ્યા N1 30, A1 3.6 × 10⁻³ અને B1 આપેલા છે 0.25, બરાબર. ચુંબકીય ક્ષેત્ર બેમાં સેમ આપ્યું છે. તો આનું સાદુરૂપ આપણે આપીએ છીએ તો એ જવાબ તમને મળશે 1.4 જેટલું મળશે. આનો એકમ આવશે નહીં કારણ કે ઉપર નીચે ઉડી જશે. આ પ્રવાહ સંવેદિતા જે રહ્યું એનો એકમ અંદર φ એટલે રેડિયન અને A એટલે I એટલે એમ્પિયરનું છે, પણ અહીંયા બેનો ભાગાકાર છે એટલે એકમ મળશે. હવે વોલ્ટેજ સંવેદિતા તે φ/V થાય, બરાબર. આપણે એ શોધવાનું. હવે V એટલે ઓહમના નિયમ અનુસાર IR થાય. હવે દેખો આની અંદર φ/I તો φ/I આપણે કેટલું મળ્યું હતું? NAB/K. તો φ/I ની જગ્યાએ હું NAB/K મૂકી દઉં, બરાબર. અને R હતો એમને એમ રાખી દઉં. હવે SV2/SV1 તો 2નું લખીએ તો N2A2B2/KR2, K અચળ. પછી એ જ રીતે નીચે 1નું મૂકીએ આપણે તો શું થશે? N1A1B1/R1 અને K આવશે, K ઉડી જશે એટલે મેં દર્શાવ્યો નથી. હવે આની કિંમત આપણે મૂકીએ તો અથવા એ કિંમત આપણે ના મૂકીએ તો મિત્રો અહીંયા દેખો N2A2B2 ભાગ્યા N1A1B1 એ બેનો જવાબ આપણને અહીંયા કેટલો મળ્યો હતો? 1.4 આપણે ઉપર આપી દીધું ગુણ્યા વધશે શું? R1/R2. આ R1 વધે ને R2 એ કિંમત મૂકીએ તો 1.4. R1 હવે આપણને કેટલા આપેલા છે? 10 ભાગ્યા R2 આપણને આપેલા છે 14. હવે આનું સાદુરૂપ આપણે આપીશું તો એ જવાબ આપણને મળશે 10/14. આનો પણ એકમ આપણને મળશે નહીં, બરાબર. 10/14 ગુણ્યા 1.4 એટલે જવાબ આપણને મળે છે લગભગ 1 જેવો મળશે, બરાબર. 1 કરતો નાનો જવાબ આપણને મળશે. એક જવાબ 10/1.4 બરાબર. હવે દેખો મિત્રો આનો એકમ મળશે ને કારણ શું? તો દેખો અહીંયા SV ના એકમો ઉડી જશે, ઉપર નીચે છે.
આમ એસયુનો એકમ જોઈએ તો શું મળશે? રેડિયન પ્રતિ વોલ્ટ મળે. બરાબર મિત્રો, 10મું ઉદાહરણ 11મું સ્વાધ્યાયનો 11મો દાખલો રહ્યો. એમાં કહ્યું છે કે ચુંબકીય ક્ષેત્ર 6.5 વોસ છે. વોસ એની સંજ્ઞા જી છે. એને ટેસ્લામાં ફેરવવો તો 10⁻⁴ વડે ગુણવું પડે એટલે ટેસ્લા થઈ જાય. આટલા ચુંબકીય ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન એટલે એનો વિદ્યુતભાર કેટલો થાય? 1.6 × 10⁻19 કુલર. ઇલેક્ટ્રોન એ ચુંબકીય ક્ષેત્રના લંબ દિશામાં 4.8 × 10⁶ મીટર પ્રતિ સેકન્ડના વેગથી દાખલ થાય છે. લંબ દિશામાં કીધું એટલે θ બરાબર 90 હોય. તો કહે છે એવું દર્શાવો કે આ ઇલેક્ટ્રોનનો ગતિપથ રહ્યો ને એ વર્તુળાકાર થાય અને એના ગતિપથની ત્રિજ્યા શોધો. મિત્રો, આમાં આપણે એક સદિશ ગુણાકારનો નિયમ અને 11માનો એક નિયમ રહ્યો એ બે આપણને આવડતા હોવા જોઈએ. દેખો, અહીંયા આગળ મેં ચુંબકીય ક્ષેત્ર રહ્યું ને એક સરખું અને બહાર આવતું દર્શાવેલું છે, એટલે ટપકા વડે દર્શાવેલું છે. એમાં ઇલેક્ટ્રોન રહ્યો એ v જેટલા વેગથી અંદર દાખલ થાય છે. બરાબર, ઇલેક્ટ્રોન v જેટલા વેગથી દાખલ થાય. તો ઇલેક્ટ્રોન ઉપર જે બળ લાગે ને એ બળ માટેનું સૂત્ર એને FM કહેવાય, મેગ્નેટિક ફોર્સ. ચુંબકીય ક્ષેત્રના કારણે લાગે તો એ Q × V સદિશ ક્રોસ B. અહીંયા Qની જગ્યાએ આપણે E મૂકવો પડશે. બરાબર, આ સૂત્રની મદદથી મૂલ્ય અને દિશા બે શોધી છે. મૂલ્ય મળી રહે, પણ દિશા શોધવા માટે તો દિશા આપણે જે શોધવાની છે એના માટે દેખો અહીંયા આગળ મેં દર્શાવેલું છે. ધારો કે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે અને વેગ આ દિશામાં છે. આ બે વચ્ચેનો ખૂણો 90નો બને છે. આપણે અહીંયા જે પરિસ્થિતિ છે એ જ. બરાબર, હવે જ્યારે સદિશ ગુણાકાર કરો V × B તો V અને B બેનો ક્રોસ ગુણાકાર કરો. એક હંમેશા યાદ રાખવાનું કે ક્રોસ ગુણાકાર કરો ને એટલે પરિણામ જે મળે ને એની દિશા એ બંનેને લંબ હોય. બંનેને લંબ એટલે કો તો આ રીતના આ બહાર આવતી દિશામાં, અહીંથી બહાર આવતી અથવા અંદર તરફ જતી દિશામાં. હવે એ કઈ રીતના નક્કી કરવું? તો આપણે જે સ્ક્રૂ આવે ને દિવાલમાં ફિટ કરી એ સ્ક્રૂને અહીંયા ઊભો મૂકી દેવાનો. બરાબર, હવે અહીંયા આગળ આપણે સૂત્રમાં પહેલો V છે, ક્રોસ B છે, તો Vથી B તરફ આ સ્ક્રૂને ફેરવવાનું. તો આપણે આ સ્ક્રૂને અહીંયા આગળ મૂકી અને એમ ફેરવીશું. બરાબર, તો આ સ્ક્રૂ રહીને બહાર આવે. બરાબર, એટલે આ જે પરિણામ મળશે એની દિશા કેવી હોય? આ રીતના બહારની તરફ. ખ્યાલ આવે મિત્રો? જો V અહીંયા બતાવ્યું તો B અહીંયા બતાવ્યું હોત તો આપણે સ્ક્રૂનો આમ ફેરવવો પડત તો સ્ક્રૂ અંદર જાત, એટલે કે પરિણામની દિશા અંદર તરફ મળે. હવે અહીંયા આગળ આપણે જોઈએ કે આ V આ બાજુ છે, ચુંબકીય ક્ષેત્ર ઉપર તરફ છે. તો હું અહીંથી બતાવું આ V આ બાજુ અને આ B ઉપર તરફ મેં બતાવી. આ પેન જે રહીએ અહીંથી ઉપર તરફ. બરાબર, હવે Vથી B તરફ તમે ફેરવો, આ B ઉપર તરફ છે. તો આ રીતના સ્ક્રૂનો અહીંયા આગળ આપણે મૂકી લંબ દિશામાં ફેરવીશું તો આ સ્ક્રૂ બહાર આવે એટલે એની દિશા આપણને આ બાજુ, પણ એ ધન વીજભારને લાગુ પડે. અહીંયા ઇલેક્ટ્રોન ઋણ વીજભાર છે તો એને ઊંધું થઈ જાય એટલે એ બળ આ દિશાની જગ્યાએ કઈ બાજુ લાગે? આ દિશામાં. એટલે મેં અહીંયા આગળ ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ આ દિશામાં દર્શાવેલું છે. બરાબર, બીજું 11મા ધોરણની અંદર આપણે જોઈ ગયા હતા તો બળ અને વેગની દિશા લંબ હોય. તો દેખો આ વેગ આ દિશામાં તો બળ લંબ દિશામાં લાગ્યું તો એનો ગતિપથ રહ્યો ને વર્તુળાકાર બને. વેગનું મૂલ્ય ના બદલાય પણ એનો ગતિપથ રહ્યો એ વર્તુળાકાર થઈ જાય. એટલે અહીંયા આગળ આ ઇલેક્ટ્રોનનો ગતિપથ જે રહ્યો કેવો બનશે? વર્તુળાકાર બનશે. બરાબર મિત્રો, ખ્યાલ બરાબર સમજ પડી છે? બરાબર ધ્યાનથી શબ્દ સાંભળજો તો તમને ખ્યાલ આવી જશે. હવે આપણે એનું મૂલ્ય શોધવાનું છે, ત્રિજ્યાનું. તો એના માટે એના ઉપર આપણે બે પ્રકારનો બળ લાગશે. એક મેગ્નેટિક ફોર્સ આગળ જોઈ ગયા અને બીજું વર્તુળાકાર ગતિ માટે ત્રિજ્યા અથવા કેન્દ્રગામી બળ એટલે FC. હવે આ જે રહ્યું એ સૂત્ર આપણે હમણાં જોઈ ગયા તો એ શું મળે? Q × V. અહીંયા ઇલેક્ટ્રોન લઈશું, વિદ્યુતભાર કેટલો છે? ઇલેક્ટ્રોનનો લઈશું E × V સદિશ ક્રોસ B સદિશ એટલે VB sin θ ક્રોસનું ચિહ્ન કાઢીએ તો અને કેન્દ્રગામી બળ એટલે mv² / r થાય. આમાંથી VB ઉડી જશે, આરને કરતાં બનાવી દઈએ આપણે
તો આર બરાબર શું મળશે આપણને ઈબી સાઇન થીટા અપોન એમ વી. હવે ઈ એટલે 1.6 ગુણ્યા 10⁻⁻19 કુલમ. બી આપણને અહીં આગળ 4 કેટલા આપ્યા હતા 6.5 ગુણ્યા 10⁻⁴ અને સાઇન 90 એટલે 1 એમ. આર આપણે લેવાનું હતું તો આર બરાબર આ નહીં થાય, આરને અહીંયા લઈશું એટલે mv² mv અપોન ઈબી સાઇન થીટા થશે. બરાબર. હવે એમ આપણને અહીંયા આગળ આપેલા છે ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન 9.1 ગુણ્યા 10⁻31. બરાબર. વી આપણને આપેલો છે 4.8 ગુણ્યા 10⁶. ઈ 1.6 ગુણ્યા 10⁻⁹. બી ચુંબકીય ક્ષેત્ર આપેલું છે 6.5 ગુણ્યા 10⁻⁴. સાઇન 90 એટલે 1 થશે અને સાદું રૂપ આપીશું તો જવાબ આપણને 4.2 ગુણ્યા 10⁻² મીટર. રેડી. તો આટલી ત્રિજ્યા આપણને. તો એક્ઝામ્પલ 12ની અંદર એવું કહે છે તો ઉપરનો દાખલો રહે છે એમાં જે ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે એની આવૃત્તિ શોધવાની છે. તો મિત્રો ઉપર આપણે જોઈ ગયા દાખલામાં કે ઈબી સાઇન થીટા બરાબર mv² અપોન આર. બરાબર. અહીંયા આગળ આપણે સૂત્ર વી ઉડી જશે એટલે ઈબી સાઇન 90 એટલે 1 એટલે લખવાની જરૂર નથી, એ mv અપોન આર ઈબી એમ. હવે વી એટલે આર ઓમેગા થાય. વી એટલે શું થાય આર ઓમેગા અપોન આર. આર ઉડી જશે. બરાબર. હવે ઓમેગાને કરતાં બનાવી દઈએ તો ઓમેગા બરાબર શું મળશે આપણને ઈ બી અપોન એમ. બરાબર. ઈબી અપોન એમ મળશે. હવે ઓમેગા એટલે 2π f થાય. ઈબી અપોન એમ માટે એફ બરાબર ઈબી અપોન એમ થશે. મિત્રો હવે આવૃત્તિનું સૂત્ર જે રહ્યું એમાં દેખો ઈબી અને એમનો ઉપયોગ થાય છે એટલે એક વિદ્યુતભાર દળ અને ચુંબકીય ક્ષેત્ર પર આધાર રાખે. અહીંયા આગળ આપણને પૂછેલું છે કે ઇલેક્ટ્રોનની ઝડપ ઉપર આધાર રાખશે આવૃત્તિ તો ના રાખે. બરાબર. ત્રિજ્યા ઉપર આધાર ના રાખે. અહીંયા આવૃત્તિનું પૂછ્યું તમને આવર્તકાળનું પૂછે ને તો પણ દેખો એફ બરાબર 1/t એટલે ટી બરાબર 1/f થાય. એટલે ટી માટેનું સૂત્ર આનાથી ઊંધું મળે m/t. એ પણ ઝડપ અને ત્રિજ્યા ઉપર આધાર રાખે નહીં. હવે આપણને આવૃત્તિ શોધવાનું કીધું તો એ બરાબર શું થાય 1.6 ગુણ્યા 10⁻⁹. બરાબર. બી આપણને આપેલા છે 6.5 ગુણ્યા 10⁻⁴. અને એમ એ ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન એ અને જો અહીંથી આપણે 2π ભાગાકારમાં આવશે એ 2π લખી દઈએ પહેલાં અને એમ બરાબર આપણને મળશે 9.1 ગુણ્યા 10⁻31. અને એનો જવાબ આપણે લાવીશું તો 18.2 ગુણ્યા 10⁶ હર્ટ્ઝ મળશે. આ 10⁶ કાઢી નાખ્યું હોય તો 18.2 મેગા હર્ટ્ઝ લખાય. રેડી. મિત્રો 13મો દાખલો જે રહ્યો એની અંદર એવું કહ્યું છે કે એક ગૂંચળું છે વર્તુળાકાર, એની અંદર ઓટાની સંખ્યા 30 છે. એ ગૂંચળાની ત્રિજ્યા 8 સેન્ટીમીટર અને મીટરમાં ફેરવીએ એટલે 0.08 મીટર થશે. આ ગૂંચળાને મુક્ત રીતે ભ્રમણ કરી શકે એ રીતે એક ચુંબકીય ક્ષેત્રમાં લટકાયેલું છે, જે ચુંબકીય ક્ષેત્રનું માપ 1 ટેસ્લા છે. અને એના લટકાયેલું છે ત્યારે ચુંબકીય ક્ષેત્ર અને ગૂંચળાના આડછેદનો ક્ષેત્રફળ સદિશ રહ્યો એ બે વચ્ચેનો ખૂણો 60 ડિગ્રીનો. તો કહે છે આ ગૂંચળાને સ્થિર રાખવું હોય તેના ઉપર કેટલું બાહ્ય ટોર્ક લગાડવું પડે. બરાબર. તો મિત્રો અહીંયા આગળ હું તમને એક ગૂંચળું બતાવું. ધારો કે આ ગૂંચળું છે
આ ગૂંચળાને આ રીતના આપણે લટકાયેલું છે. હવે એના પર ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું હોય ને તો એના પર ટોર્ક લાગવાના કારણે એ આ રીતના ભ્રમણ કરી જાય. બરાબર, વધારે ટોર્ક લાગતો હોય તો સતત ભ્રમણ કરી જાય, અથવા આ રીતના હોય તો થોડું ઘણું ભ્રમણ કરી અને એ સ્થિર થાય. એટલે ટૂંકમાં એના પર ટોર્ક લાગવાના કારણે એ કોઈ એક દિશામાં આ રીતના ટોર્ક લાગે એટલે વર્તુળાકાર ભ્રમણ કરશે. મુક્ત રીતે ભ્રમણ કરી શકે એ રીતના લટકાયેલું હોય તો. બરાબર. હવે ધારો કે ચુંબકીય ક્ષેત્રના કારણે ભ્રમણ આ દિશામાં કરે છે, તો આપણે એને અહીંયા સ્થિર રાખવું છે, આ બાજુ ફરવા દેવું નથી. તો એના ઉપર આપણે વિરુદ્ધ દિશામાં એટલું જ ટોર્ક લગાડવું પડે. બરાબર. ચુંબકીય ક્ષેત્રના કારણે આ દિશામાં જેટલું ટોર્ક લાગતું હોય ને એટલું ટોર્ક આપણે આ દિશામાં લગાડવું પડે. એટલે એના ઉપર જે એને સ્થિર રાખવા માટે જે બાહ્ય ટોર્ક લગાડવાનું છે એ ચુંબકીય ક્ષેત્રના કારણે લાગતા ટોર્ક જેટલું હોય. ચુંબકીય ક્ષેત્રના કારણે લાગતું ટોર્ક એના માટેનું સૂત્ર NIAB sin θ છે. આગળ આપણે જોઈએ. અહીંયા આગળ એ એટલે અહીંયા વર્તુળાકાર ગૂંચળું આપ્યું છે એટલે πr² થાય. હવે n 30 આપ્યા છે, I 6 આપ્યા છે, એ એટલે πr². પાઈની જગ્યાએ આપણે 3.14 મૂક્યા, આરની જગ્યાએ 0.08 અને એનો વર્ગ કર્યો. બી એક ટેસ્લા આપેલું છે અને sin 60 એટલે √3/2 એટલે કે 0.866 થશે. અને આનું સાદું રૂપ આપીશું તો આપણને 3.132 ન્યૂટન ઇન્ટુ મીટર જવાબ આપણને મળશે. હવે આની અંદર આપણને આ દાખલામાં એવો બીજો પણ દાખલો પૂછેલો. હવે વર્તુળાકાર કોઇલને બદલે એટલા જ ક્ષેત્રફળ ધરાવતી અનિયમિત આકારની, દેખો અહીંયા આકાર કેવો હતો, વર્તુળાકાર હતો, પણ ક્ષેત્રફળ બદલાય નહીં એવી રીતના અનિયમિત આકારની એક બીજું સમતલીય કોઇલ એટલે કે ગૂંચળું મૂકવામાં આવે તો જે જવાબ આપણે ઉપર લાવ્યા છીએ એ બદલાશે ખરો, એટલે કે બાહ્ય ટોર્કનું મૂલ્ય બદલવું પડશે. તો મિત્રો અહીંયા આગળ ગમે તે આકારનું કોઇલ હોય એટલે કે ગૂંચળું હોય એના ઉપર લાગતા ટોર્કમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે બાહ્ય ટોર્કમાં પણ કોઈ ફેરફાર કરવો પડશે નહીં. બીજો જવાબ જે માગ્યો છે એની અંદર પણ જવાબ આ રહેશે.